ઢાબા ઉપર અને હોટલમાં મળતી કરી તમે ખૂબ જ ખાધી છે, પણ શું તમે ગામડામાં બનતી ઊંધી કઢી ખાધી છે, જેમાં કોઈ પણ જાતનો લોટનો ઉપયોગ નથી થતો કે નથી આપણે છાશ કે દહીંનો ઉપયોગ થતો? તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ઊંધી કઢી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તેમાં આપણે ડુંગળી, ટમેટાં, લસણની કળી અને 1-2 મરચાંની ચીર ઉમેરી છે તે મિક્સર જારમાં ઉમેરી અને તેની ગ્રેવી બનાવી લેવાની છે. આ ગ્રેવીને આપણે એક નાની વાટકીમાં કાઢી લેવાની છે. તેની સાથે મેં અહીંયા થોડા કાજુ લીધા છે. કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરી અને ધોઈ લીધા છે. ધોઈને સાફ કરી તે કાજુ આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. તેની સાથે આપણે 5 થી 6 બદામ લેવાની છે અને બદામને મેં થોડી વાર માટે પલાળી દીધી હતી. તે બદામ પણ તેમાં ઉમેરી દેવાની છે અને તેને મિક્સર જારનું ઢાંકણ ફિટ કરી અને થોડી વાર બંધ ચાલુ કરીને ક્રશ કરી લેવાનું છે. ત્યાર પછી ફરીથી ઢાંકણ ખોલી થોડું પાણી ઉમેરી અને તેની સરસ એવી આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તો ગ્રેવી આપણી સરસ બની ગઈ છે. તો હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું અને તેમાં આપણે થોડા સૂકા મસાલા લીધા છે તે ઉમેરી દઈશું. તેની સાથે ચપટી જીરું અને વઘાણી ઉમેરી દેવાની છે અને વઘાણી અને જીરું સારી રીતે તતડી જાય પછી આપણે તેમાં થોડા મરચાંના ટુકડા, ડુંગળીના ટુકડા અને ટમેટાના ટુકડા ઉમેરીને સાંતળી લેવાનું છે. તે સાંતળાઈ જાય પછી જે આપણે ટમેટાની ગ્રેવી બનાવી હતી તે ગ્રેવી ઉમેરી દેવાની છે અને સરસ રીતે સાંતળી થોડીવાર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. થોડીવાર પછી ઢાંકણ હટાવી તમે જોઈશો તો સરસ એવી ગ્રેવી પાકી ગઈ છે. તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે હળદર, ચપટી લાલ મરચું, ચપટી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર આ બધું સરસ રીતે ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તેની સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. રસ ઉમેર્યા પછી આપણે જે કાજુની ગ્રેવી બનાવી હતી તે તેમાં ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે તમે મિક્સ કરશો એટલે તમને એકદમ કઢીનો ટેસ્ટ આવશે. તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આ કઢી બને છે. ઘરે જરૂરથી બનાવજો અને હા, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જે એકદમ ફ્રી છે. તો ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી આપણે 1 ચમચી જેટલું માખણ ઉમેરીશું અને તેને સરસ રીતે હલાવી અને થોડીવાર થવા દઈશું. થોડીવાર પછી આપણે આ કઢી એકદમ તૈયાર છે. તો તેમાં આપણે થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી ગામડાની ઊંધી કઢી. તો તેને આપણે બાફેલા ભાત એટલે કે ચોખા સાથે સર્વ કરીશું. તમે પરાઠા, રોટલી, પૂરી, ખીચડી કોઈ પણ વસ્તુ સાથે આ કઢીને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર.